શ્રાવણ મહિનાના સોમવારે ચોખાના દાણાનો આ ઉપાય કરવાથી તમારું ભાગ્ય ચમકી જશે. શ્રાવણ મહિનાના સોમવારનો જો કોઈ સૌથી મોટો ઉપાય હોય તો તે છે 108 ચોખાના દાણાનો ઉપાય. આ દિવસે તમારે 108 ચોખાના દાણાનો ઉપાય જરૂર કરવો જોઈએ. ચોખાના દાણાનો ઉપાય કરવાથી તમારી મનોકામનાઓ પૂરી થાય છે. ઘણા લોકોએ આ ઉપાય કર્યો છે અને તેમને આ ઉપાય કરવાથી ચોક્કસપણે ફળ મળ્યું છે. જો તમે પણ આ ઉપાય કરવા માંગતા હો તો પહેલાં આ ઉપાયને સારી રીતે સમજી લેજો, સાંભળી લેજો અને પછી આ ઉપાયને કરજો. તમને આ ઉપાયનું ચોક્કસ ફળ મળશે, કારણ કે તમે આ 108 ચોખાના દાણાનો ઉપાય ખૂબ જ મોટા અને ખાસ દિવસે કરી રહ્યા છો. તો આ ઉપાય વિશે સંપૂર્ણ વિગતવાર જાણકારી લઈએ તે પહેલાં આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને કોમેન્ટ બોક્સમાં હર હર મહાદેવ અવશ્ય લખજો અને આ વિડીયોને છેલ્લે સુધી જોતા રહેજો. તો ચાલો હવે જાણીએ કે શ્રાવણ મહિનાના સોમવારે 108 ચોખાના દાણાનો આ ઉપાય કેવી રીતે કરવાનો છે, કોને કરવાનો છે, કયા સમયે કરવાનો છે, એટલે કે ક્યારે કરવાનો છે અને ક્યાં કરવાનો છે, એટલે કે કઈ જગ્યાએ કરવાનો છે. તો ચાલો જાણીએ કે 108 ચોખાના દાણાનો ઉપાય ક્યારે કરવાનો છે. સોમવારે આ ઉપાય સવારના સમયે કે સાંજના સમયે કરવાનો છે. તો આ ઉપાય તમે સવારના સમયે પણ કરી શકો છો અને સાંજના સમયે પણ પ્રદોષકાળમાં પણ કરી શકો છો. હવે તમને મનમાં પ્રશ્ન હશે કે આ 108 ચોખાના દાણાનો ઉપાય કરવાનો સારો સમય કયો રહેશે? તો અમે તમને એટલું જ કહીશું કે આ ઉપાય તમે સવારે કરશો તો વધુ સારું રહેશે. બાકી જો તમે સાંજના સમયે પણ આ ઉપાય કરવા માંગો તો કરી શકો છો, તેમાં કોઈ પ્રકારની સમસ્યા નથી. તો હવે પછીની સૌથી મોટી અને મહત્ત્વની વાત એ છે કે જો આપણે સવારે ઉપાય કરીએ તો કેટલા વાગ્યાથી લઈને કેટલા વાગ્યા સુધી કરી શકાય છે અને જો સાંજના સમયે કરીએ તો આ ઉપાય ક્યારે એટલે કે કેટલા વાગે કરવાનો રહેશે. જો તમે સવારે આ ઉપાય કરો છો તો વહેલી સવારે આ ઉપાય કરવાનો પ્રયાસ કરો. જો કોઈ કારણસર તમારે મોડું થાય છે તો તમારે સવારના 10 અથવા 11 વાગ્યા સુધીમાં આ ઉપાય કરવો જોઈએ. આ વાતનું ખાસ ધ્યાન રાખો. જો આપણે સાંજના પ્રદોષકાળની વાત કરીએ તો પ્રદોષકાળનો સમય સાંજે 6 વાગ્યાથી 7 વાગ્યા સુધીનો હોય છે. પણ અત્યારે જે ઋતુ ચાલી રહી છે આ ઋતુમાં સાંજ બહુ મોડી થાય છે. તો તમે પણ આ ઉપાય 7 વાગ્યાથી 8 વાગ્યાની વચ્ચે કરી શકો છો. મતલબ કે તમે આ ઉપાય ગમે ત્યારે સાંજે 6 થી 8 વાગ્યા સુધીમાં કરી શકો છો, તેમાં કોઈ સમસ્યા નથી. હવે શ્રાવણ મહિનાના પહેલા સોમવારે 108 ચોખાના દાણાનો આ ઉપાય કોને કરવાનો છે? ઘરની કોઈ પણ મોટી માતા અને બહેન આ ઉપાયને કરી શકે છે. પરંતુ જો કોઈ વ્યક્તિને પોતાની કોઈ મનોકામના હોય, પોતાનું કોઈ દુઃખ હોય અને સમસ્યા હોય તો તે પણ આ ઉપાય કરી શકે છે. જો પરિવારમાંથી કોઈ એવું છે જે પોતાના આખા પરિવારની સુખ શાંતિ માટે આ ઉપાય કરવા માંગે છે તો તે પણ આ ઉપાય કરી શકે છે. તેમાં કોઈ પણ સમસ્યા નથી. મતલબ કે દરેક સભ્ય આ ઉપાય કરી શકે છે. આ ઉપાય કરવાથી તમને તેનું ચોક્કસ પરિણામ મળે છે. હવે 108 ચોખાના દાણાનો આ ઉપાય ક્યાં કરવાનો છે તેની વાત કરીએ તો ભગવાન શિવના મંદિરે જઈને આ ઉપાય કરવાનો છે. ઘણા બધા લોકોના મનમાં પ્રશ્ન હશે કે શું આપણે આ ઉપાય ઘરે કરી શકીએ છીએ? તો આ ઉપાય આપણે ઘરે કરી શકતા નથી. આ ઉપાય કરવા માટે
ભગવાન શિવના મંદિરમાં જવું પડે. તો ચાલો હવે જાણીએ આ ઉપાય કેવી રીતે કરવાનો છે. સોમવારે 108 ચોખાના દાણાનો આ ઉપાય કરવા માટે અહીં સૌથી મોટી વાત એ છે કે આ 108 ચોખાના દાણા આપણે ક્યાંથી લેવાના છે અને આ ઉપાય કરવા માટે બીજી કઈ સામગ્રી ભગવાન શિવના મંદિરે લઈ જવાની છે. જો તમે આ ઉપાય સવારે કરી રહ્યા છો તો તમારે એક પાણીનો લોટો લઈને જવાનો છે, જેમાં ઘરનું શુદ્ધ જળ નાખવાનું છે. જો સાંજના સમયની વાત કરીએ તો સાંજે ભગવાન શિવને જળ ચઢાવવામાં આવતું નથી. તેથી સાંજના સમયે આ ઉપાય કરવા માટે તમે એક દીવો તૈયાર કરો, જે લોટનો દીવો, ગોળ વાટનો અને શુદ્ધ દેશી ગાયના ઘીનો હશે. તમારે આ દીવો ઘરેથી પ્રગટાવીને નથી જવાનો, ભગવાન શિવના મંદિરમાં જઈને જ પ્રગટાવવાનો છે. આ વાતનું ખાસ ધ્યાન રાખજો. હવે 108 ચોખાના દાણા આપણે ક્યાંથી લેવાના છે? શું દુકાનેથી લેવાના છે કે પછી ઘરેથી લઈને જવાના છે? અને કયા ચોખા લેવાના છે? કારણ કે ચોખા ઘણા પ્રકારના હોય છે. તો આ ઉપાય તમે કોઈ પણ પ્રકારના ચોખાનો ઉપયોગ કરી શકો છો. તમે જે પણ ચોખા લઈ રહ્યા છો તે સાબુત હોવા જોઈએ, મતલબ કે આખા ચોખા હોવા જોઈએ, કોઈ પણ જગ્યાએથી તૂટેલા ન હોવા જોઈએ. ત્યારે તમારે આ વાત ધ્યાનમાં રાખવી કે બાકી તમારા ચોખા બાસમતી હોય કે સાદા ચોખા હોય કે અન્ય કોઈ પણ પ્રકારના ચોખા હોય તેમાં કોઈ વાંધો નથી. તમારી પાસે જે પણ ચોખા હોય તેમાંથી એક મુઠ્ઠી ચોખા અલગથી લઈ લો, કારણ કે અહીં આપણે આ ઉપાયમાં ફક્ત 108 ચોખા લઈ જવાના છે. તો આપણે આ 108 ચોખાના દાણા ગણીને કાઢવા પડશે. ચોખાના સારા અને આખા દાણા કાઢી લો. તમે એને વાસણમાં કે પછી કાગળના પડીકામાં રાખીને જઈ શકો છો, જેથી તે સુરક્ષિત રહે. તમારી પૂજા સામગ્રી તૈયાર કરો. જો તમે સવારે કરતા હો તો પાણીનો એક લોટો, અને જો તમે સાંજે જવાના છો તો એક ગાયના ઘીનો દીવો. આ ઉપાય કરવા માટે તમામ સામગ્રી તૈયાર કરીને તમારા નજીકના શિવ મંદિરમાં જાઓ અને સૌથી પહેલાં ભગવાન શિવના મંદિરમાં જઈને ભગવાન શિવના દર્શન કરવાના છે. પછી ભગવાનના આશીર્વાદ લેવાના છે. પછી શિવલિંગ પાસે જાઓ. શિવલિંગની નજીક આવ્યા પછી તમે જે પૂજા સામગ્રી લઈને આવ્યા છો તેનાથી ભગવાન શિવની પૂજા કરો. જેમ કે તમે સવારમાં ગયા છો તો એક લોટો પાણી અને જે પણ પૂજા સામગ્રી લઈને આવ્યા છો તેનાથી ભગવાન શિવની પૂજા કરો. સૌથી પહેલાં તો એક પાણીનો લોટો અર્પણ કરવામાં આવે છે અને ત્યારબાદ તમારી પૂજા સામગ્રી અર્પણ કરો. જો તમે આ ઉપાય સાંજે કરી રહ્યા છો તો તમારે તમારી સાથે ગોળ વાટનો એક દીવો લેવાનો છે. તમારે મંદિરમાં જઈને આ દીવો પ્રગટાવવાનો છે અને તે દીવો શિવલિંગની પાસે રાખવાનો છે. આ દીવો મૂક્યા પછી જ તમારે આ ઉપાય શરૂ કરવાનો છે. તો જેવી જ તમારી પૂજા અર્ચના થઈ જાય છે અને ભગવાન શિવને પ્રસન્ન કરી લ્યો છો, ત્યારબાદ શિવલિંગ પાસે જ ક્યાંક બેસી જાઓ અને ચોખાના તે 108 દાણા કાઢીને તમારી પાસે રાખો. આ ઉપાય તમારે તમારા સીધા હાથથી હથેળીથી કરવાનો છે. એટલા માટે આ વાતનું પણ વિશેષ રૂપથી ધ્યાન રાખવાનું છે. તો તમારે તમારા સીધા હાથની હથેળીનો ઉપયોગ કરીને જ આ ઉપાય કરવાનો છે. તમારી સામે જે પણ 108 ચોખાના દાણાનું કાગળનું પડીકું છે તેને ખોલીને રાખી દો, અથવા વાસણ છે તો તેને તમારી સામે રાખી દો. તેનાથી ચોખાના તે 108 દાણા કાઢી લો. તે પછી હવે તમારે શું કરવાનું છે તો ભગવાન શિવના શિવલિંગ પર એક પછી એક ચોખાના 108 દાણા અર્પણ કરવાના છે. આ ચોખાના દાણા શિવલિંગ ઉપર અર્પણ કરવાના છે. તમારે તમારી હથેળીથી શિવલિંગ
ઉપર અર્પણ કરવાના છે. પછી ભલે તે જલધારી પર પડે તેમાં કોઈ સમસ્યા નથી. હવે તમારે શું કરવાનું છે? તમારા ચોખાનો પહેલો દાણો લેવાનો અને શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલીને શિવલિંગ પર અર્પણ કરવાનો છે. એ જ રીતે ચોખાનો બીજો દાણો લઈ શિવલિંગને અર્પણ કરવાનો છે અને આ મંત્રનો જાપ કરવાનો છે. અને પછી ચોખાનો ત્રીજો દાણો લેવાનો છે અને શ્રી શિવાય નમસ્તુભ્યમ બોલીને અર્પણ કરવાનો છે. એ જ રીતે તમારે ભગવાન શિવના શિવલિંગ પર એક પછી એક 108 દાણા અર્પણ કરવાના છે. ચોખાના દરેક દાણાને અર્પણ કરતી વખતે તમારે શ્રી શિવાય નમસ્તુભ્યમ મંત્ર બોલવાનું છે. જેવા જ તમારા 108 ચોખાના દાણા શિવલિંગ ઉપર અર્પણ થઈ જાય પછી તમારે શું કરવાનું છે? પછી તમારે તમારી મનોકામના ભગવાનને કહેવાની છે. જે મનોકામના માટે તમે આ ઉપાય કરી રહ્યા છો, તમે જે પણ દુઃખ અને સમસ્યા માટે આ ઉપાય કરી રહ્યા છો, આ ઉપાય કરવાથી તમારી મનોકામના ચોક્કસપણે પૂરી થશે. આ ઉપાય કર્યા પછી તમારે ભગવાન શિવના મંત્રનો 2 મિનિટ જાપ કરવાનો છે અને મંત્રનો જાપ કર્યા પછી ફરી એકવાર ભગવાનની પ્રાર્થના કરવી જોઈએ. જે તમારી મનોકામના માટે કે તમને કોઈ પણ દુઃખ અને સમસ્યાઓ છે. આ પછી ભગવાનના દર્શન કર્યા પછી તમે ભગવાનને પ્રાર્થના કરો અને તેમના આશીર્વાદ લો. હવે તમે ત્યાંથી ઊભા થઈને તમારા ઘરે જઈ શકો છો. જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો આ વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન દબાવજો. ધન્યવાદ. હર હર મહાદેવ.